નમસ્કાર દર્શક મિત્રો, BDN ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકાની વાલાદવાલાની નીતિની સામે ભભક્યો રોષ। કોમન પ્લોટમાં અનેક લોકોના દબાણો છતાં પાલિકાની ટીમે ફક્ત એક જ દબાણકારનું દબાણ કર્યું દૂર, તો પાલિકાએ JCB મશીનથી લીલાછમ વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી ફેંકતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી। પાટણ LCB ટીમને મળી મોટી સફળતા। ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવતી ઝડપાઈ ચોર ગેંગ। તો ચોર ગેંગના 7 સભ્યોને લાખોના મુદ્દામાલ સાથે પાટણ LCBએ લીધા દબોચી। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના સોસાયટી વિસ્તારોમાં કેટલાક ઇસમો દ્વારા કોમન પ્લોટની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી તેનો કબજો ભોગવટો પોતાની પાસે રાખી સોસાયટી વિસ્તારના અન્ય રહીશો માટે મુશ્કેલીઓ ઊભી કરતા હોય છે। તો કેટલાક કિસ્સાઓમાં સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્ર તેમજ કલેક્ટરના સ્વાગત ફરિયાદમાં આવા ગેરકાયદેસરના બાંધકામો દૂર કરી કોમન પ્લોટને ખુલ્લો કરવાની રજૂઆત કરતા હોય છે। ત્યારે પાટણ જિલ્લાના ભાજપ કાર્યાલય નજીક આવેલ ઇન્દ્રપુરી સોસાયટીના 812 વારના કોમન પ્લોટમાં ગેરકાયદેસરના કરાયેલા દબાણો દૂર કરવા સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા તંત્રને સામ અરજી કરી કોમન પ્લોટને ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકા તંત્રએ બંને પક્ષોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોમન પ્લોટના દબાણ દૂર કરવાની કામગીરીમાં મંગળવારના રોજ બેધારી નીતિ અપનાવી ફક્ત કોમન પ્લોટમાં દબાણ કરેલા એક જ દબાણકર્તાનું દબાણ JCB મશીનથી દૂર કરતા પાલિકાની દબાણ હટાવો મામલેની બેધારી નીતિ સામે રોષ જોવા મળ્યો હતો। આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આવેલા ઇન્દ્રપુરી સોસાયટીના 812 વારના કોમન પ્લોટમાં મોટા ભાગે સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ કરવામાં આવ્યા હોય, જે પૈકીના આ સોસાયટીમાં રહેતા અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર મેહુલકુમાર રમેશભાઈ પરમાર દ્વારા કરાયેલ દબાણને નિશાન બનાવી તેમના પડોશમાં રહેતા અને સરકારી નોકરી કરતા સોલંકી વિજયભાઈ સુરેશભાઈ નામના વ્યક્તિ દ્વારા પાટણ નગરપાલિકા તંત્ર અને કલેક્ટરને આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તો સામે પક્ષે પણ વિજયભાઈ સુરેશભાઈ સોલંકી સરકારી કર્મચારી દ્વારા પણ પોતાના મકાનના બાંધકામમાં કેટલોક ભાગ ગેરકાયદેસર રીતે બાંધકામ કરાયો હોવાની મેહુલભાઈ રમેશભાઈ પરમાર દ્વારા પાલિકા તંત્ર તેમજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હોય, જે બંને પક્ષોની રજૂઆતના આધારે પાટણ નગરપાલિકા તંત્રએ મેહુલભાઈ પરમારને પોતાનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવા મૌખિક જાણ કરી મંગળવારના રોજ JCB મશીન સાથે પાલિકાની ટીમે સ્થળ પર આવી ફક્ત મેહુલભાઈના દબાણને દૂર કરી નગરપાલિકાની ટીમ JCB મશીન લઈને રવાના થતાં મેહુલભાઈ પરમારે ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકાની આ બેધારી નીતિ સામે રોષ વ્યક્ત કરી સરકારી કર્મચારીના ગેરકાયદેસરના દબાણ દૂર નહીં કરી નગરપાલિકાએ વાલાદવાલીની નીતિ અખત્યાર કરી હોવાના આક્ષેપ સાથે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટમાં તમામ ગેરકાયદેસરના દબાણો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં નહીં આવે તો તેઓ પરિવાર સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજિત આત્મવિલોપન કરશે તેવી ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી। પાટણ નગરપાલિકાની દબાણ હટાવો ટીમે JCB મશીન સાથે મંગળવારે ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની હાથ કરેલી કામગીરી દરમિયાન લીલા વૃક્ષોને પણ જડમૂળથી JCB મશીનથી ઉખેડી ફેંકતા પર્યાવરણ પ્રેમીઓમાં પણ ફક્ત નારાજગી જોવા મળી હતી। એક તરફ સરકાર પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહી છે, તો બીજી તરફ નગરપાલિકા દ્વારા લીલાછમ વૃક્ષોને જડમૂળથી JCB મશીનથી ઉખાડી નાખવાની ઘટના પણ લોકોમાં ટીકાપાત્ર બનવા પામી હતી। નગરપાલિકાએ મને નોટિસ આપી હતી, મારું ગોડાઉન દબાણમાં હતું, જે મને મંજૂર હતું કે નગરપાલિકાએ જે સ્વૈચ્છિક દૂર કર્યું, મને કોમન પ્લોટમાં મેં બનાવેલું હતું, મને કંઈ વાંધો નથી, પણ જેને મારા વિરુદ્ધમાં અરજી આપી હતી સર એનું મકાન પણ અનલીગલી હતું। નગરપાલિકાએ એને 2 વાર નોટિસ આપી, એને બીજું પરમિશન પણ નથી આપી,
અને એના મકાનમાં નગરપાલિકાના માણસો ચેક કરવા આવ્યા હતા અને એને પણ નોટિસ આપી હતી, પણ એનું મકાન તોડ્યું નહીં. નગરપાલિકાએ આ બેવડી નીતિ અપનાવી છે. કાં તો નગરપાલિકા પૈસા લઈને બેઠી હોય કે ગમે તે હોય, પણ એને કંઈ કર્યું નથી ને અમારું ગોડાઉન તોડી નાખ્યું. મારું કહેવાનું એક જ હતું કે બંનેનું સાથે તોડો, બંનેનું સાથે તોડો તો બંનેનો ન્યાય મળે. હું ખોટો હોઉં કે એ ખોટો હોય તો બંનેનું સાથે તોડો. પણ એને ઇમ્પેક્ટ ફીનું જે ભર્યું, ઇમ્પેક્ટ ફીની અંદર એક કાયદો પૂરો થઈ ગયા પછી હજી સુધી ચીફ ઓફિસરે એની ફાઇલ દબાઈ રાખી છે. કેમ દબાઈ રાખી છે? 30/10/2022 ઇમ્પેક્ટ ફી બંધ કરવામાં આવી હતી. એ પછી એને 2023માં મકાન બન્યું અને એને ઇમ્પેક્ટ ફી માટે કાયદો એને અરજી કરી છે. તો એની અરજી કેમ હજી સુધી ફગાઈ નથી? તો એને નોટિસ આપીને એનું દબાણ દૂર કરવા વિનંતી. અને કેટલા વારનો પ્લોટ છે? 812 વારનો કોમન પ્લોટ. નગરપાલિકાને નમ્ર વિનંતી કે મને એટલો ચોખ્ખો કરી આપો. એમાં જે આવતું હોય, મારું ઘર આવતું હોય તો એનું ઘર આવતું હોય 6 ફૂટનો રસ્તા બધા ખુલ્લા વિનંતી. જો અરજદારનું દબાણ દૂર નહીં થાય તો તમે શું કાર્યવાહી કરશો આગળ? સામૂહિક આપઘાત કરીશું તો ભૂખ હડતાલ કલેક્ટર સાહેબની કે ચીફ ઓફિસર સાહેબની ઓફિસે જઈને ઉતરીશું આજે. કારણ કે એને આજે કોમન સાંજે પ્લોટમાં ઉતરીશું. મેન ગેટ પાડ્યા હા, એને કોમન પ્લોટમાં મેન રસ્તા પાડ્યા અને એના કારણે આ લાઈન આગળની લાઈન વાળાએ પતરા મૂક્યા. અમને કોઈને હેડવા દેતા નહીં. રસ્તા બંધ કર્યા. એટલે 6 ફૂટનો રસ્તો બધી લાઈનો 6 ફૂટના રસ્તા ખુલ્લા કરાવી આલો, બધું દબાણ દૂર કરી આલો અને 812 વારનો કોમન પ્લોટ એને મને ચોખ્ખો કરી આલો. ચોખ્ખો કરી આલો આખો 6 સુધી. તમારું બેન નામ? રીટાબેન. મારું નામ પરમાર રીટાબેન મેહુલ કુમાર. હું એમના પત્ની છું. બરાબર. અને મને 812 વારનો કોમન પ્લોટ કમ્પ્લીટ ચોખ્ખો કરી આલો તો અમારો પ્રસંગ બધા અહીંયા પૈસા ખાઈને નગરપાલિકા વાળી પૈસા ખાધા અને એ ભયે બેવડી નીતિ કરી છે અને પૈસા ખાધા. અને ચીફ ઓફિસરને 1 મહિના પહેલા આ બંધ થઈ જીતું ઇમ્પેક્ટ ફીનું તોય હજુ આલી નહીં એમને. અહીંયા કેટલા દબાણો છે? દબાણ તો બધા છે. આખી સોસાયટી દબાણ નારી અડધા મકાનો જાય છે. હોસ્પિટલથી છેક પાછળ મેલડીમાના મંદિર સુધી છે લગભગ દબાણ. આ હોસ્પિટલ બનીને હોસ્પિટલ થી મોડીને છે મેલડીમાના મંદિર સુધી દબાણ હા. આ ગરીબનું દબાણ હટાવાય, રૂપિયાવાળાનું દબાઈ રાખ્યા. દબાઈ રાખ્યા. રૂપિયા ખાઈ. નગરપાલિકાવાળાએ પૈસા કેમ આગળની લાઈનમાં તમે જોતા આવો પતરા મારેલા છે. જોઈ આવો તમે બી હાલ છે. જણાય પેલો કરતા હડતા ભાજપનું. પાટણ પ્રજાપતિ સમાજના અગ્રણી દાનવીર દાતા પરિવાર અને છેલ્લા 50 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા પુરુષોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા દર વર્ષે પ્રસંગોપાત અમેરિકાથી માંદરે વતન પાટણ આવીને સમાજલક્ષી સેવા પ્રવૃત્તિઓ સાથે અનેકવિધ સેવાકીય કાર્ય કરી પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને ઉજાગર કરી રહ્યા છે. પુરુષોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી પાટણ ખાતે કાર્યરત શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુંગા શાળાના બાળકોને ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં બોલાવી તેઓને વિવિધ પ્રકારની રમતોના સાધનો અર્પણ કરી સવારના નાસ્તાની સાથે બપોરનું મિષ્ટાન સાથેનું ભોજન પીરસી સંપૂર્ણ દિવસ આ બાળકો સાથે પસાર કરતા હોય છે. મંગળવારે ઉપરોક્ત પરિવારના મનસુખભાઈ, મહેશભાઈ અને હર્ષદભાઈ સાથે તેમના પુત્રો મિલિંદ, રોહિત, રિક્કી સહિત સમગ્ર પરિવાર દ્વારા બહેરામુંગા શાળાના 70થી વધુ બાળકો અને સમગ્ર સ્ટાફને પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં બોલાવી વિવિધ રમતો રમાડી નાસ્તા પાણી સાથે મિષ્ટ ભોજન પીરસી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટણના વતની અને અમેરિકા સ્થિત પુરુષોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બહેરામુંગાના બાળકોને આનંદ પ્રમોદ કરાવતા બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ હતી. આ પ્રસંગે સમાજના અગ્રણી શાંતિભાઈ સ્વામી, રાજેશભાઈ પ્રજાપતિ, યશપાલભાઈ સ્વામી, હિમાંશુભાઈ સ્વામી, ચિંતન પ્રજાપતિ, ધર્મેશ પ્રજાપતિ સહિત સમાજના સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોત્તમદાસ સ્વામી પરિવાર અને છેલ્લા 12 વર્ષથી અમે આ બાળકોને જમાડી અને આનંદ લઈએ છીએ અને એમને પણ મનોરંજન આપીએ છીએ અને એમાં અમને ઘણો આનંદ આવે છે. પાટણ જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ઉતરી આવ્યું હતું, જેના કારણે સવારે 8 વાગે પણ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી પડી હતી, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ હાલાકી ભોગવવી પડી હતી. પાટણ જિલ્લામાં ધુમ્મસ છવાયું છે ત્યારે પાટણ શહેરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસે સામ્રાજ્ય સ્થાપ્યું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. વહેલી સવારે હેડલાઇટ ચાલુ રાખવાની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે મધરાતથી વહેલી સવાર સુધી શહેરના તમામ મહત્તમ વિસ્તારોમાં ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયા હતા. સવારે સુધી વિઝિબિલિટી ઓછી થઈ જતાં દૂરદરાજના દ્રશ્યો તો જાણે આકાશમાં ખોવાઈ ગયા હતા. ત્યારે પાટણમાં વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી હતી.
પાટણ જિલ્લો મોટાભાગે સૂકો જિલ્લો હોવાથી સુજલામ સુફલામની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન બની રહી છે. ત્યારે ઉનાળાની સિઝનમાં ખેડૂતોને પિયત માટેનું પાણી મળતું ન હોવાના કારણે તેઓ ચિંતામાં મુકાયા હોય છે. ત્યારે સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને પિયત માટે પાણી સરળતાથી મળી રહેશે. ત્યારે સુજલામ સુફલામ કેનાલના પાણીથી સરસ્વતી જળાશયમાં પાણી જોવા મળી રહ્યું છે, જેનો લાભ પાટણ તાલુકાના 23 ગામોને મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જળાશયમાં પાણી છોડાતા પાણીના સ્તર ઊંચા આવશે અને વાવેતર માટે ખેડૂતોને રાહત મળવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. આમ સરસ્વતી જળાશયમાં સુજલામ સુફલામના પાણી છોડવામાં આવતા કોરી ભટ્ટ પડેલી સુજલામ સુફલામ ફરી એકવાર પાણીના નીરથી ઉભરાતા નજરે જોવા મળી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં છેલ્લા 8 મહિનાથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહેલા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના HOD એ વિવિધ જવાબદારીઓને લઈને ઇન્ચાર્જ પદ છોડતા યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને વધારાનો રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવતા આજરોજ તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કાયમી રજિસ્ટ્રાર તરીકે જવાબદારી સંભાળતા ડૉક્ટર રોહિતભાઈ દેસાઈને કુલપતિનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ હોય. રજિસ્ટ્રારની ખાલી પડેલ જગ્યા પર છેલ્લા 8 મહિનાથી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર KK પટેલને રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. છેલ્લા 8 મહિના દરમિયાન રજિસ્ટ્રાર તરીકેની ખૂબ જ સુંદર સેવાઓ બજાવ્યા બાદ વિવિધ કામગીરીના ભારણને લઈને તેઓએ આજે રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ છોડતા યુનિવર્સિટીમાં કાયમી ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સંભાળી રહેલા ડૉક્ટર કમલભાઈ મોડને કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ દ્વારા રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સોંપતા આજરોજ તેઓએ વિધિવત રીતે રજિસ્ટ્રારનો ચાર્જ સંભાળી લીધો હતો. ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ, પૂર્વ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉક્ટર KK પટેલ, હિસાબી અધિકારી લલિતભાઈ પટેલ, બાંધકામ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરા તેમજ યુનિવર્સિટીના વિવિધ શાખાઓના કર્મચારીઓએ કમલભાઈ મોડને રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે કમલભાઈ મોડે યુનિવર્સિટીમાં 18મા રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. નવનિયુક્ત રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ યુનિવર્સિટીના વિકાસ માટે અને વિદ્યાર્થીઓ માટે કુલપતિના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર કામગીરી કરશે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ખૂબ જ સુંદર સેવા આપનાર ડૉક્ટર KK પટેલ પાસે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં અધ્યક્ષ, IQ સેલ, ઇન્ટરનેશનલ સેલ, વિદ્યાર્થી ફરિયાદ નિવારણ સમિતિના ચેરમેન સહિતની વિવિધ જવાબદારીઓ હોય. એમણે કામનું સતત ભારણ રહેતું હોવાના કારણે ડૉક્ટર KK પટેલે રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ છોડતા તેમજ સરકારના પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ કમલભાઈ મોડને વધારાના હવાલા તરીકે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 19/2/2024 ને સોમવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ડૉક્ટર KK પટેલ છેલ્લા 8 મહિનાથી પોતાની વહીવટીય કાર્યકુશળતા અને યુનિવર્સિટીના વહીવટ એ સારી રીતે બજાવેલ છે. પરંતુ એમને અન્ય ઇન્ટરનેશનલ સેલ, ગ્રીવેન્સન સેલ, હોસ્પિટલ મેનેજમેન્ટ જેવી અનેક ચાર્જ એમની પાસે હોય અને કામનું ભારણ પણ હોય અને પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત નાયબ કુલસચિવ શ્રી ડૉક્ટર કમલભાઈ મોડને વધારાના હવાલા તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો વધારાનો હવાલો એમને આપવામાં આવે છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને બંને પણ નિષ્ઠાવાન અને પ્રમાણિકતાથી આ યુનિવર્સિટી માટે અને કસ્ટોડિયનની ભૂમિકા તરીકે ઉચ્ચતમ શિખરો લઈ જવા માટેના સતત પ્રયત્નો કરે છે. એમની કામની, એમની કુશળતાને પણ હું ફરી એકવાર અભિનંદન પાઠવું છું. જી, આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી પ્રોફેસર ડૉક્ટર કમલેશભાઈ પટેલ, હોસ્પિટલ મેનેજમેન્ટના વડા છે, તેઓએ એમની કામગીરીને ભારણને ધ્યાનમાં રાખી અને કુલસચિવની જવાબદારીમાંથી મુક્તિ માટે પત્ર લખેલ અને માનનીય કુલપતિશ્રી દ્વારા એને મંજૂર રાખી અને આજે નાયબ કુલસચિવને એટલે કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે યુનિવર્સિટી તંત્ર
તથા કુલપતિશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એવી આશા પણ વ્યક્ત કરું છું કે આપણી યુનિવર્સિટી સર્વના સહયોગથી અને ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે એવી એક આશા પણ રાખું છું. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓના અસંખ્ય બનાવોને અંજામ આપનાર તસ્કર ટોળકીને પાટણ એલસીબી ટીમે ઝડપી લઈ ચોરીના મુદ્દામાલ સાથે ચોરીમાં ઉપયોગ લેવાયેલ સાધનો અને વાહનો હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ તરફથી જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરી, વાહન ચોરીના શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલ સૂચના મુજબ પાટણ એલસીબી ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહન ચોરી કરી તે વાહન દ્વારા આસપાસના ગામડાઓમાં આવેલ દૂધ મંડળી તથા દુકાનો તથા ઘરોમાં ચોરીના બનાવો બનેલા અને ચોરાયેલ વાહનો થોડા સમય બાદ બિનવારસી હાલતમાં મળેલા જે બનાવો બાબતે પાટણ જિલ્લાના હારીજ, સરસ્વતી, બાલીસાણા તથા પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદો દાખલ થયેલ હોય એલસીબી પાટણનાઓએ ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ગુનાઓ આચરનાર ગેંગ પાટણની આજુબાજુના કોઈ ગામને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપવા રેકી કરવા આવેલ છે અને જે હકીકતના આધારે આ ચોરીઓમાં સામેલ 7 ઈસમોને પાટણ ખોડાવા હોલ નજીક આશાપુર રોડ ખાતે પકડી તેમની પૂછપરછ સાથે અંગ ઝડતી કરી તેમની પાસેના વાહન, મોબાઈલ તથા રોકડ રકમ બાબતે કોઈ માલિકના પુરાવા ન હોય તે ચોરી કરેલ મેળવેલ હોવાનું પ્રસ્થાપિત થતાં તમામ ઈસમોની અટક કરી એલસીબી પોલીસ ઓફિસે લાવી વધુ પૂછપરછ કરતા તેઓએ પાટણ, બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠા જિલ્લાઓમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોવાનું જણાવ્યું હતું. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વાહનોની ચોરી કરી આ વાહનોનો ઉપયોગ કરી અને ગામડાની દૂધ મંડળીઓ અને બંધ જે મકાનો છે તેમને ટાર્ગેટ કરી અને છેલ્લા થોડા સમયમાં હારીજ, સરસ્વતી, બાલીસાણા અને પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુના દાખલ થવા પામેલ અને જે વણશોધાયેલા હતા. આ વણશોધાયેલા ગુના શોધી કાઢવા માટે પાટણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે જે પાટણ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલ સાહેબને સૂચના કરે, જેના અનુસંધાને શ્રી પટેલ સાહેબે આ ચોરીઓનો અંજામ આપનાર જે ઈસમો છે એના બાબતે જગ્યાઓની વિઝિટ કરેલ, સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવેલ અને ગુનો આચરણના નિયમોનો અભ્યાસ કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી અને કામગીરી ચાલુ કરેલ. દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે 7 જેટલા બજાણિયા ગેંગના ઈસમો છે કે જે ભૂતકાળમાં મિલકત સંબંધી ગુનાઓ કરવાની ટેવવાળા છે તેઓ એક છકડો રિક્ષામાં ખોડાબા હોલ નજીક આવવાના છે. તેથી ત્યાં તેમણે વોચમાં રહી અને આ તમામને અટક કરી અને તેમની પૂછપરછ કરી અને ઝડપથી તપાસ કરતાં તેમની પાસે રોકડ રકમ 3,42,000 રૂપિયા, એક છકડો રિક્ષા મળી આવેલ. જેથી તેમની 41 વંડી મુજબ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આજે 7 આરોપીઓ જે પકડાયેલ છે તેમાં રાહુલ બજાણિયા, મેહુલ બજાણિયા, અનિલ બજાણિયા, જીતેશ બજાણિયા, રાકેશ બજાણિયા, કરણ દંતાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર. આ તમામ હિંમતનગર, વિજાપુર, વડાલી અને મહેસાણા રહેવાસી છે. આમની પાસેથી જે મુદ્દામાલ મળી આવેલ છે એના અનુસંધાને કુલ 13 મોટરસાયકલની ચોરી અને 25 ઘરફોડ ચોરી ડિટેક્ટ થવા માંડી છે. એટલે કે કુલ 38 ગુનાઓનો શોધી કાઢવામાં આવ્યા છે. જે મુદ્દામાલના વાહનો આ લોકો જે બિનવારસી છોડી દેતા હતા ચોરી કર્યા બાદ એ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. ત્યારબાદ જે આરોપીઓ અટક કરેલા છે એ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોરીને અંજામ આપતા અને લગભગ દરેકની વિરુદ્ધ 10 ઉપરાંતના ગુનાઓ દાખલ થવા પામેલ છે. અને આ રીતે પાટણ એલસીબી પોલીસે પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ સારી કામગીરી કરેલ છે. એમાં શું હતું સાહેબ આરોપીમાં? જે આ પકડાયેલ ટોળકી છે કે જેને બજાણિયા ગેંગ તરીકે આપણે ઓળખીએ છીએ
એમની એમો છે એ એક યુનિક એમો છે કે આ લોકો ચોરી કરવા માટે તેમની પાસે રહેલી માસ્ટર ચાવીથી 2 વ્હીલરની ચોરી કરતા, ત્યારબાદ તે લોખંડની કોસ વગેરેનો ઉપયોગ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડેરી અને બંધ મકાનોને ટાર્ગેટ કરી અને ઘરફોડ ચોરી કરતા અને જ્યારે પેટ્રોલ ખતમ થાય ત્યારે આ મોટરસાયકલ છે એમને બિનવારસી છોડી દેતા. ત્યારબાદ આમનો કોઈ પ્રતિકાર કરે કે આમને કોઈ જોઈ જાય તો તેમની ઉપર પથ્થરમારો કરી અને ડર ફેલાવતા. તેમની ઓળખ છતી ન થાય એના માટે તે હિન્દી ભાષાનો ઉપયોગ કરતા અને તેમને પહેરેલ જે કપડાં છે એ ચોરી કર્યા બાદ અવાવરૂ જગ્યાએ ફેંકી દેતા અથવા તો સળગાવી દેતા અને અન્ય કોઈ જગ્યાએથી એમને કપડાં ઉપલબ્ધ થાય એ જગ્યાએથી કપડાં મેળવી લેતા. આ સમગ્ર ડિટેક્શનમાં ખાસ મહત્ત્વની બાબત એ છે કે જે 13 મોટરસાયકલો બિનવારસી મળી આવેલા જે તે મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ ઇન્દ્રપુરી સોસાયટીના કોમન પ્લોટના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં નગરપાલિકાની વાલાદવાલાની નીતિની સામે ભભક્યો રોષ. કોમન પ્લોટમાં અનેક લોકોના દબાણો છતાં પાલિકાની ટીમે ફક્ત એક જ દબાણકારનું દબાણ કર્યું દૂર. તો પાલિકાએ જેસીબી મશીનથી લીલાછમ વૃક્ષોને પણ જડમૂળથી ઉખેડી ફેંકતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી. પાટણ એલસીબી ટીમને મળી મોટી સફળતા. ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવતી ઝડપાઈ ચોર ગેંગ. તો ચોર ગેંગના 7 સભ્યોને લાખોના મુદ્દામાલ સાથે પાટણ એલસીબીએ લીધા દબોચી. તો આ સાથે આજનું બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.